વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સમીપ આવી રહ્યો છે. તો આજે આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરાતા ગુરુના પૂજન વિશે થોડી વાત કરીએ. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 71મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે વિવાદો નૈવ કર્તવ્ય સ્વ આચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદ્યૈર યથાશક્તિ ચા અખિલૈહિ. અર્થાત કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અન્ન વસ્ત્રાદિકથી આચાર્યનું પૂજન કરવાની આજ્ઞા આપી છે. કારણ કે દરેક ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ આચાર્ય એ સર્વોત્તમ ગુરુ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં ઉદ્ધવજીને કહે છે કે આચાર્યો વિજાનયાન મામ, અર્થાત કે આચાર્યને મારાથી પૃથક ન જાણતા. ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુના, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય શ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજી પ્રત્યે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા કહે છે કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહ્યો છું. ગુરુ નામ મંત્રદહ સ્વયં. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુની સર્વશ્રેષ્ઠતા પોતાના સ્વમુખે પ્રતિપાદન કરેલું છે. આમ તો નિત્ય જ પોતાના આચાર્યનું પૂજન કરવું જોઈએ, પરંતુ નિત્ય પૂજન ન થાય તો વર્ષમાં એક વખત ગુરુ પૂર્ણિમાના દિવસે તો આચાર્યનું પૂજન કરવું જ જોઈએ. કારણ કે એ જ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે. ગુરુ પૂજનનું મહત્વ વર્ણવતા ભગવાન શંકર મહાભારતના અનુશાસન પર્વ 145મા અધ્યાયમાં દેવી પાર્વતીજીને કહે છે કે ગુરુ પૂજા પ્રવક્ષ્યામિ યથાવત તવ શોભને કૃતજ્ઞાનમ પરો ધર્મ ઇતિ વેદાનુશાસનમ તસ્માत् સ્વગુરવઃ પૂજ્યાસ્તેહિ પૂર્વોપકારિણઃ. अर्थात कि हे शोभने, अब मैं तुम्हें यथावत रूप से गुरुजनों की पूजा की विधि बता रहा हूँ. वेद की यह आज्ञा है कि कृतज्ञ पुरुषों के लिए गुरुजनों की पूजा परम धर्म है. अतः सबको अपने अपने गुरुजनों का पूजन करना चाहिए. આ પ્રમાણે અહીં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે મનુષ્યએ હંમેશા પોતાના ગુરુની પૂજા કરવી જોઈએ, કારણ કે ગુરુ પૂજા જ એ સર્વોત્તમ ધર્મ છે. આ પ્રમાણે આ વાત ભગવાન શંકરે પોતાના સ્વમુખે દેવી પાર્વતીને કહેલી જોવા મળે છે.
અગાડી ભગવાન શંકર કહે છે કે ગુરુણામ વૈર નિર્બંધો ન કર્તવ્ય કથંચન નરકમ સ્વગુરુ પ્રીત્યા મનસાપી ન ગચ્છતિ ન બ્રૂયાત વિપ્રિયમ તેષામ અનિષ્ટમ ન પ્રવર્તયેત વિગૃહ્ય ન વદેત તેષામ સમીપે સ્પર્ધયા ક્વચિત યદ યદિચ્છન્તિ તે કર્તુમ સ્વતંત્ર તદાચરિત વેદાનું शासन समम गुरु शासन मिश्यते। अर्थात कि गुरुजनों के साथ कभी वैर नहीं बांधना चाहिए। अपने गुरुजन के प्रसन्न होने पर मनुष्य कभी मन से भी नरक में नहीं पड़ता। उन्हें जो अप्रिय लगे ऐसी बात नहीं बोलनी चाहिए, जिससे उनका अनिष्ट हो ऐसा काम भी नहीं करना चाहिए। उनसे झगड़कर नहीं बोलना चाहिए और उनके समीप कभी किसी बात के लिए होड़ नहीं लगनी चाहिए। वे जो काम करना चाहे उनकी आज्ञा के अधीन रहकर वह सब कुछ करना चाहिए। वेदों की आज्ञा के समान गुरुजनों की आज्ञा का पालन अभिष्ट माना गया है। અહીં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 71મા શ્લોકમાં વિવાદો નૈવ કર્તવ્ય અર્થાત કે અમારા આશ્રિતોએ આચાર્ય સંગાથી ક્યારેય પણ વિવાદ કરવો નહીં એ પ્રમાણેની જે આજ્ઞા આપેલી છે તે જ વાત ભગવાન શંકર અહીં મહાભારતમાં કહી રહ્યા છે। અને સ્પષ્ટ રૂપે અહીં ભગવાન શંકર એવું કહે છે કે પોતાના ગુરુ પોતાના આચાર્ય સાથે ક્યારેય પણ વિવાદ કરવો જોઈએ નહીં, એની સાથે સ્પર્ધામાં ઉતરવું જોઈએ નહીં। અન્યથા જે મનુષ્ય પોતાના આચાર્ય સંગાતે પોતાના ગુરુ સંગાતે વિવાદ કરે છે એ નરકની અંદર જાય છે એવું ભગવાન શંકર કહી રહ્યા છે। જે લોકોએ જોવું હોય એ મહાભારત અનુશાસન પર્વ 145મો અધ્યાય ખોલીને જોઈ લે, ત્યાં આ વાત ભગવાન શંકરે કહેલી છે। અગાડી ભગવાન શંકર દેવી પાર્વતીજીને કહે છે કે કલહાંશ્ચ વિવાદાંશ્ચ ગુરુભિ સહવર્જયેત કૈટવમ પરિહાસાંશ્ચ મન્યુ કામાશ્રયાંશ તથા ગુરુણામ યો અનહંવાદી કરોત્યાજ્ઞામતંદ્રિતઃ ન તસ્માत् સર્વમર્ત્યેષુ વિદ્યતે પુણ્યકૃતમઃ અસૂયામ અપવાદમ ચ ગુરુણામ પરિવર્જયેત તેષાં પ્રિય હિતાન્વેષી ભૂત્વા પરિચરેત સદા। अर्थात कि गुरुजनों के साथ कलह और विवाद छोड़ दे, उनके साथ छल कपट परिहास तथा काम क्रोध के आधारभूत बर्ताव भी न करे। जो आलस्य और अहंकार छोड़कर गुरुजनों की आज्ञा का पालन करता है, समस्त मनुष्यों में उससे बढ़कर पुण्यात्मा दूसरा कोई नहीं है। गुरुजनों के दोष देखना और उनकी निंदा करना छोड़ दे, उनके प्रिय और हित का ध्यान रखते हुए सदा उनकी परिचर्या करे। અહીં ભગવાન શંકર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગુરુજનોની સાથે ક્યારેય પણ કલહ ન કરવો, વિવાદ કરવો નહીં, એની સાથે છલ કપટ કરવું નહીં, એની સાથે મજાક મસ્તી ક્યારેય પણ કરવી જોઈએ નહીં અને આળસ અને પ્રમાદનો ત્યાગ કરી ગુરુની સેવા કરવી જોઈએ। ગુરુના દોષ ક્યારેય પણ જોવા જોઈએ નહીં અને ક્યારેય પણ એમની નિંદા કરવી જોઈએ નહીં। આ વાત ભગવાન શંકરે મહાભારતના અનુશાસન પર્વના 145મા અધ્યાયની અંદર કહેલી છે। તે બધાએ જ આત્મસાત કરવા યોગ્ય છે અને ક્યારેય પણ ગુરુની નિંદા કરવાની નથી તથા ગુરુની સાથે ક્યારેય પણ કલહમાં કે વિવાદમાં ઉતરવાનું નથી। જે પણ કોઈક મનુષ્ય ગુરુની સેવા કરે છે એને કયા ફલની પ્રાપ્તિ થાય છે તો ભગવાન શંકર અગાડી કહી રહ્યા છે કે ન યદ યજ્ઞ ફલમ કુર્યાત તપો વા આચરિતમ મહત યત કુર્યાત પુરુષસ્યેહ ગુરુ પૂજા સદા કૃતા। અનુવૃત્તેર વિના ધર્મો નાસ્તિ સર્વા શ્રમેષ્વપી तस्मात् श्रमावृतः क्षांतो गुरु वृत्तिम समाचरेत। अर्थात कि यज्ञों का फल और
किया हुआ महान तप भी इस जगत में मनुष्य को वैसा लाभ नहीं पहुंचा सकता जैसा सदा किया हुआ गुरु पूजन पहुंचा सकता है। सभी आश्रमों में अनुवृत्ति यानी गुरु सेवा के बिना कोई भी धर्म सफल नहीं हो सकता। इसलिए क्षमा से युक्त और सहनशील होकर गुरु सेवा करे। आ प्रमाणे અહીં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે યજ્ઞોનું ફળ, કરવામાં આવેલું મહાન તપ, એ બધું પણ મનુષ્યને એટલો લાભ નથી આપી શકતું જેટલો લાભ ગુરુ પૂજન અને ગુરુ સેવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે। કોઈ પણ આશ્રમનો હોય, બ્રહ્મચર્ય આશ્રમનો હોય, ગૃહસ્થ આશ્રમી હોય, વાનપ્રસ્થ આશ્રમી હોય કે સંન્યાસ આશ્રમી હોય, એ ચારેય આશ્રમમાં રહેનારાનો ધર્મ ત્યાં લગીન સફળ નથી થતો જ્યાં લગીન એ ગુરુનું પૂજન નથી કરતો, ગુરુની સેવા નથી કરતો। માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 71મા શ્લોકમાં તથા ભગવાન શંકરે અહીં મહાભારતના અનુશાસન પર્વમાં જે પણ કંઈક કહ્યું છે તેને આત્મસાત કરીને હંમેશા ગુરુની અનુવૃત્તિમાં રહી ગુરુની સેવા કરવાની છે, એમનું પૂજન કરવાનું છે। કારણ કે ગુરુની પૂજા કર્યા વગર, ગુરુની સેવા કર્યા વગર તમે ગમે એટલું ભજન કરશો, ગમે એટલી તપસ્યા કરશો, ગમે એટલા વ્રત કરશો, પરંતુ તમને એનું ફળ યથાર્થપણે ક્યારેય પણ પ્રાપ્ત થશે નહીં। આવા ભગવાન શંકરે અહીં પોતાના સ્વમુખે કહેલી જોવા મળે છે। અગાડી આ જ અધ્યાયમાં ભગવાન શંકર જે કહી રહ્યા છે એ દરેક જણાએ આત્મસાત કરવા યોગ્ય છે। ભગવાન શંકર કહે છે કે બ્રહ્મચર્યમ અહિંસા ચ દાનાની વિવિધાની ચ ગુરુભિ प्रतिषिद्धस्य सर्वमेतद अपार्थकम। अर्थात कि जो गुरुजनों से अभिशप्त है उनके किए हुए ब्रह्मचर्य, अहिंसा और नाना प्रकार के दान ये सब व्यर्थ हो जाते हैं। कोई पण मनुष्य गुरुनो द्रोह करे, गुरुने कुरादी करे અને પછી એ ગમે એટલું બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય, ગમે એટલી અહિંસા કરતો હોય કે વિવિધ પ્રકારના દાન આપતો હોય, એ બધું જ એનું વ્યર્થ છે। જે લોકોએ આ સંબંધમાં કંઈક જાણવું હોય એ મહાભારત અનુશાસન પર્વ અધ્યાય 145 જોઈ લે, ત્યાં આ વાત ભગવાન શંકરે કરેલી જોવા મળે છે। માટે ભલા થઈને ક્યારેય પણ તમે ગુરુનો દ્રોહ કરતા નહીં। પોતાને જેણે દીક્ષા આપી છે એવા ગુરુનો તો ક્યારેય પણ દ્રોહ કરતા નહીં। કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં એવું કહી રહ્યા છે કે ગુરુનામ મંત્રદહ સ્વયં, અર્થાત કે ગુરુમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું। માટે ભલા થઈને ક્યારેય પણ જીવનમાં ગુરુનો દ્રોહ કરતા નહીં, અન્યથા તમે જે પણ કંઈક સત્કર્મ કરશો એ બધું જ શૂન્ય થઈ જશે। માટે ભક્તો, ગુરુદ્રોહથી હંમેશા બચજો। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।